તો અહીંયા હવે અલગ અલગ બધા જે મશીન્સ છે બતાવ્યા અને જે ફેમસ હતું એ બનાના અને ચોકલેટ મિલ્ક ખરીદ્યું છે. અહીંયા પ્રકારની અલગ અલગ જે ટી છે અહીંયા અવેલેબલ છે. બધી કેફે આઇટમો બધી અવેલેબલ છે. મોકા એન્ડ કોકોઆ લાતે એસ્પ્રેસો આ મશીન છે. બધું જ અહીંયા 7-Elevenમાં અવેલેબલ હોય છે ને કંઈક પેલું કંઈ છે નહીં. જે પરચેસ કર્યું હતું એ પેલું મશીન કામ નથી કરતું. અહીંયા બીજું મશીન છે. આ જે વાયરલ જે ચોકલેટ મિલ્ક છે એ છે. આ બનાના મિલ્ક છે. અને બધા આ જે આઈસ છે ગ્લાસ આપણે ભર્યો અહીંયાથી 7-Elevenનો જ. અહીંયાથી બધા ખરીદીને પછી પીતા હોય છે. ફેમસ છે. શું થઈ રહ્યું જીગાભાઈ? અત્યારે એનું મશીન વર્કિંગ નથી કરી રહ્યું, હા. તો પેમેન્ટની એરર આવી રહી છે. તો એ હવે નવા મશીનમાં અલગથી એનું કેલ્ક્યુલેશન કરીને પેમેન્ટ લઈ રહ્યા છે. તો અહીંયા આપણે જો ક્રેડિટ કાર્ડ વાપરતા હોય, કાર્ડ વિઝા કાર્ડ છે અને માસ્ટર કાર્ડનો તમે ઉપયોગ કરી શકો છો. નોમિનલ ચાર્જ કપાય છે. જો તમે કેશ કેરી ના કરી હોય તો કાર્ડનો ઉપયોગ કરી શકો છો, વિઝા અને માસ્ટર કાર્ડનો. ઓકે. અને આ 7-Eleven છે. તમને થાઈલેન્ડની અંદર 200 મીટરે 7-Eleven જોવા મળશે. અને અહીંયા તમને વ્યાજબી ભાવે, જેમ કે આપણે ભારતમાં 20 રૂપિયાની પાણીની બોટલ હોય છે, તો અહીંયા 25 રૂપિયામાં મળી રહેશે. ફ્રૂટ મળી રહેશે, ડ્રાય ફ્રૂટ, ચિપ્સ ને બધું મળી રહેશે. એ સિવાય તમે જો આલ્કોહોલ લેતા હોય તો તમને બિયર છે, અલગ અલગ આલ્કોહોલ તમને અહીંયા તમે ખરીદી કરી શકો છો. અને એ સિવાય હા, ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમે કોઈ ફ્રાય વસ્તુ લો છો તો એ ફિશના ઓઇલથી ફ્રાય કરેલી હોય છે. તો એ ખાસ જોજો. નોન વેજ ને વેજ, એટલે તમે શું વેજીટેરિયન હોય તો તમને તકલીફ પડે નહીં. હાલો તો આપણે વિઝિટ કરીએ 7-Elevenની. તો આ બધી તૈયાર સેન્ડવિચીસ છે. મોટાભાગનું બધું નોનવેજ આઈટમ હોય છે. તો ખરીદતા હોય તો તમે ધ્યાન રાખજો. નેસ્લેના પણ અહીંયા આપણા ત્યાં જે હોય એના કરતાં મલ્ટિપલ ફ્લેવર્સ અવેલેબલ છે. ઈંડા છે, આ બધું જ બર્ગર જે છે, પ્રોઝર, બધી જ વસ્તુઓ, એટલી બધી વેરાયટીઝ છે અહીંયા. હા, બધું જ આ શાકભાજી તૈયાર, બધી પ્લેટ્સ, નૂડલ્સ પણ તમે અહીંયાથી સીધું ગરમ કરીને એની ખરીદી કરી શકો. અને મેઇન વસ્તુ